હેલો, આજે થોડી વાત કરીએ કે મેકઅપ લુક એ પણ 2 મિનિટમાં કેવી રીતે તૈયાર કરવું. કારણ કે મારા જેવા ઘણા બધા લોકો એવા હશે કે જેમને બહુ બધું મેકઅપ કરવો નહીં ગમતો હોય, પરંતુ અમુક જગ્યાઓ એવી પણ હોય છે કે ત્યાં થોડું મેકઅપ રાખવો પડે. તો તૈયાર કેવી રીતે થવું હું તમને ફટાફટ બતાવું. મેં ફેસ વોશ કરી લીધું છે અને ત્યાર પછી આઈઝ રબિંગ પણ કરી લીધું છે, એટલે કે બરફ ઘસી લીધો છે ચહેરા ઉપર, જેને કારણે મસલ્સ ટાઈટ થઈ જાય. અને હવે બાકીની પ્રોસેસ આપણે જોઈએ. હું તમને એકદમ સ્પીડમાં બતાવી દઉં છું. 2 મિનિટની અંદર મેકઅપ લુક રેડી થઈ જશે. અને જુઓ તમે હું કેવી રીતે કરું છું. હવે સૌથી પહેલાં હું જે છે એ રોઝ વોટર લગાવું છું. રોઝ વોટરના ઘણા બધા ફાયદા છે ને આ રીતે મેં ઘરે બનાવીને રાખેલું છે, કારણ કે મને બહારના રોઝ વોટર એટલા પસંદ નથી આવતા. 2 થી 4 ડ્રોપ્સ તમારે રોઝ વોટર લગાવવાનું છે. હવે એના ઉપર તમે જે પણ સીરમ યુઝ કરતા હોય એ સીરમ તમારે એપ્લાય કરવાનું છે. અને સીરમ જ્યારે પણ યુઝ કરો ત્યારે યાદ રાખજો કે એકદમ હળવા હાથે તમારે ફૂલ ફેસ ઉપર એપ્લાય કરવાનું છે ને ઘસવાનું નથી, સ્ક્રબની જેમ ઉપયોગ નથી કરવાનો. નેકને પણ એવોઇડ બિલકુલ ના કરતા, કારણ કે ઘણા લોકો આપણે જોઈએ છે કે જેમનો ફેસ અલગ હોય છે ને નેક અલગ દેખાઈ આવે છે, કારણ કે આપણે એને અંડર એસ્ટિમેટ કરી દઈએ છીએ. ત્યાર પછી હવે તમારે જે પણ તમને મોઇશ્ચરાઇઝર પસંદ હોય એ તમે એપ્લાય કરી શકો છો. હું કયા મોઇશ્ચરાઇઝર, કયા સનસ્ક્રીન અને કયું સીરમ વાપરું છું એ તમારે જો જોવું હોય તો મને કોમેન્ટ કરજો. હું તમને આગળ એના ઉપર પણ વિડીયો બનાવી દઈશ, કારણ કે અત્યારે એના પર વિડીયો બનાવવા જઈશ તો બહુ લાંબો થઈ જશે. તમે જ્યારે મોઇશ્ચરાઇઝર કે સીરમ કે કંઈ પણ ફેસ પર એપ્લાય કરો છો ત્યારે એની પણ એક રીત છે. કઈ રીતે એપ્લાય કરવું એ પણ તમે જાણવા માંગતા હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. હું એના ઉપર પણ એક વિડીયો બનાવી દઈશ. અને લાસ્ટમાં આપણે લગાવવાનું છે સનસ્ક્રીન. જી હા, સનસ્ક્રીન બહુ જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે જેમને બહાર જવું હોય, તડકામાં જવું હોય એમણે જ સનસ્ક્રીન લગાવવું જોઈએ, પણ એવું નથી. દરેકે સનસ્ક્રીન લગાવવું જોઈએ. લિપ્સ પર હું લિપ બામ અચૂક લગાવું છું જ્યારે પણ લિપસ્ટિક કે કંઈ પણ એપ્લાય કરું ત્યાર પહેલાં, એટલે મેં અને હવે આપણે મેકઅપ લુક ક્રિએટ કરીશું એકદમ સિમ્પલ વેમાં. હું ખાલી લૂઝ પાવડર જ એપ્લાય કરું છું જ્યારે મારે મેકઅપ લુક જોઈતો હોય ત્યારે. અને હવે લાસ્ટમાં ટિન્ટનો ઉપયોગ કરીશું આપણે આઈ, લિપ્સ અને ચીકને હાઇલાઇટ કરવા. કાજલ લાસ્ટમાં. તમારે થોડું હેવી લુક આપવું હોય તો તમે લિપ લાઇનરનો ઉપયોગ પણ કરી શકો છો. તો તૈયાર છે મેકઅપ લુક, અને એ પણ 2 મિનિટમાં. અને તમે જોશો કે તમને ઓલમોસ્ટ નેચરલ જ લાગતો હશે. હા, લાસ્ટમાં આઈબ્રોને સેટ કરવાનું ભૂલતા નહીં. મારી આઈબ્રો મેં હમણાં જ સેટ કરેલી છે, એટલે મને એટલી જરૂર નથી લાગતી. હું બહુ બધું આઈબ્રોમાં મને નથી ગમતું કે બ્રશિંગ કરવું અને કલર કરવું, એટલે હું નેચરલ જ રાખું છું. એટલે મારો જે લુક છે એ તમે 2 મિનિટમાં આ રીતે તૈયાર કરી શકો છો. અને કેવું લાગ્યું લુક જરૂરથી કહેજો, કોમેન્ટ જરૂર કરજો. અને જો તમે હું કઈ પ્રોડક્ટ્સ યુઝ કરું છું અને સાથે જ જે મોઇશ્ચરાઇઝર, સીરમ કયું વાપરવું, કેવી રીતે એપ્લાય કરું એ બધું પણ જાણવા માંગતા હોય સ્કિન કેરને લગતું, તો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, જો ટિપ્સ સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.